નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના અંગ્રેજી વિષયના દ્વિતીય પરીક્ષા જે તમારે જાન્યુઆરી 2024 યોજાવાની છે તેની પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર જોવાના છીએ, જેથી કે તમને ખ્યાલ આવી શકે કે તમારા પરીક્ષામાં જે પેપર કઈ રીતે આવવાનું છે. મારે તમને જે વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર જરૂરથી કરજો અને ચેનલ ન આવેલા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ચેનલ પર ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે. અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે જે તેમાં જોઈન થઈ શકો છો. ત્યાં આપણે છે નવી અપડેટ્સ પ્રથમ મૂકતા રહીએ છીએ. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમારે જે કુલ ગુણ છે તમારે 50 છે, એટલે કે 50 માર્ક તમારે પેપર આવશે અને તેનો સમય તમારે છે 2 કલાકનો રહેશે. સૌથી પહેલાં આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર. તો જોઈએ આપણે જ્ઞાનના આધારે તમારે છે એ 3 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 22 ગુણના પ્રશ્ન, ઉપયોજનના આધારે 14 ગુણ, સંયોજન અને વિશ્લેષણના આધારે છે 2 ગુણના પ્રશ્ન આવશે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે છે એ તમારે 9 ગુણના પ્રશ્ન આવશે. આમ તમારે કુલ 50 ગુણના છે પેપર રહેશે. ત્યાર પછી આપેલું છે તમારે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો તેમાં છે તમારે સૌથી પહેલાં આપેલું છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન. તે તમારે કુલ 9 પૂછાશે. કેટલા આવશે? 9 ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવશે. ત્યાં જે ગુણ છે તમારે 10 રહેશે, એટલે કે કોઈ પણ એક પ્રશ્નના 2 ગુણ હશે. ત્યાર પછી છે તમારે અતિ ડૂબજાવી પ્રશ્ન વેરી શોર્ટ ક્વેશ્ચન. તે તમારે 6 પૂછવામાં આવશે. પેપરની અંદર કુલ 6 પૂછાશે, એક માર્ક્સના પ્રશ્ન. તેના તમારે કુલ 7 ગુણ છે, એટલે કે કોઈ પણ એકના 2 ગુણ હોઈ શકે છે. ત્યાર પછી છે ડૂબજાવી પ્રશ્ન. તે તમારે 18 પૂછવામાં આવશે. તે બધાના એક માર્ક્સ રહેશે, એટલે તેના કુલ ગુણ છે તમારે 18 આવશે. આગળ છે લાંબા પ્રશ્ન છે. તે તમારે 2 પૂછવામાં આવશે. તેના ગુણ તમારે 6 રહેશે, એટલે કે એકના તમારે 3 ગુણ રહેશે. ત્યાર પછી અતિ લાંબા પ્રશ્ન જે તમારે 45 પૂછાય છે અને એસે રાઇટિંગ પૂછાય છે. તે તમારે કુલ 2 રહેશે અને તેના ગુણ છે તમારે 9 રહેશે. આમ તમારે કુલ પ્રશ્ન સંખ્યા 37 અને તેના જે ગુણ છે એ 50 રહેશે. આગળ વધતા પહેલાં તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન મૂકવામાં આવે છે. આ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે. અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુપ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે. તમે તે જરૂરથી જોઈ લેજો. તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને અથવા તમે જેની જે લિંક છે આપણી વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે. અને સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો. wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે. અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો. આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે. તમે તેને છે ફોલો કરી શકો છો. તે તમને નવી અપડેટ્સ પ્રથમ મળી જશે. તો હવે આપણે છે આગળ વધીએ. તે અહીં આપેલું છે વિભાગ દીઠ ગુણભાર આપેલા છે તમને. તેમાં આપેલું છે તમારે સૌથી પહેલું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે તમે જે ટેક્સ્ટ બુક આપેલી છે તેમાંથી તમારે જે પૂછાય છે પેલું છે મેઇન ટેક્સ્ટ અને પોયમ, જે તમને પાઠ આપેલા છે અને કવિતાઓ આપેલી છે તે તમારે કુલ 9 ગુણની અંદર પૂછાશે. તે પછી છે વર્બલ કોમ્પ્રિહેન્શન, જેમાં તમારે છે તમારે આપેલા હોય છે જેમ કે શબ્દ, નિયરેસ્ટ મિનિંગ તે બધું, તે તમારે છે કુલ 3 ગુણની અંદર આવશે. તે પછી છે સપ્લિમેન્ટરી રીડર, જે તમારે બ્લેક બોક આવે છે તેમાં તમારે છે 4 ગુણના છે પ્રશ્ન છે પૂછાશે. તમને એક ફકરો આપવામાં આવશે, તે નીચે તમારે 4 પ્રશ્ન પૂછેલા હશે, તેના જવાબ છે તમારે ફકરામાં શોધીને લખવાના રહેશે. તે પછી તમારે who said to whom, એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે, આ પણ તમારે છે પાઠમાંથી જ પૂછાશે. તેના પર તમારે કુલ 3 ગુણ રહેશે. તે પછી બીજું આવેલું છે વોકેબ્યુલરી. તેમાં તમારે છે મેઇન ટેક્સ્ટમાંથી 2 ગુણના છે પ્રશ્ન આવશે, એટલે કે તમારે જે નિયરેસ્ટ મિનિંગ આવે છે. તે પછી છે ફંક્શન અને ગ્રામર, જેમાં વ્યાકરણ આવે છે, ફંક્શન, ચેન્જ ધ ટેક્સ્ટ, એ બધું. તે કુલ તમારે છે 20 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું તમારે છે કુલ ગ્રામર પૂછાશે. તે પછી આપેલું છે રાઇટિંગ, એટલે કે લેખન વિભાગ. તેમાં તમારે છે પેરેગ્રાફ રાઇટિંગ જે 5 ગુણનો છે, અને બીજું છે તમારે ઈમેલ રાઇટિંગ છે તમારે 4 ગુણનો હોય છે. અને આપણી ચેનલ પર છે તમારે બધા ધોરણ 9ના સેકન્ડ એક્ઝામના બધા વિષયના છે આઈએમપી પ્રશ્ન પણ આવવાના છે. માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, માટે તમને છે તેની નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ તમે જે નોંધ આપવામાં આવેલી છે તમારે દ્વિતીય પરીક્ષામાં પ્રથમ પરીક્ષાના સુધીના અભ્યાસક્રમમાંથી 30%
એટલે કે 15 ગુણના પ્રશ્ન પૂછવાના રહેશે. જે તમારા સિલેબસ છે ફર્સ્ટ એક્ઝામમાં હતો તેમાંથી તમારે 30% પ્રશ્ન પૂછાશે, એટલે કે 15 માર્ક્સના. બાકીના જે પ્રશ્ન છે 35 માર્ક્સના એ તમારે સેકન્ડ એક્ઝામના અભ્યાસક્રમમાંથી આવશે. એ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યાર પછી આપેલું છે તમને અહીંયા દ્વિતીય પરીક્ષાનું છે પ્રશ્નપત્રનું માળખું, એટલે તમારે જે સ્ટ્રક્ચર છે પેપરનું માળખું છે કેવા પ્રકારનું રહેશે આપણે અહીં છે આને જણાવેલું છે. કુલ ગુણ તો 50 છે, તમે જાણો જ છો. સેક્શનને આપેલું સૌથી પહેલાં, તેમાં સૌથી પહેલાં આવશે તમારે રીડ ધ એક્સ્ટ્રેક અથવા તો સ્ટાન્ચા. તમારે છે એ રીડ ધ સ્ટાન્ચા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ત્યાં જે ક્રમાંક છે તમારે 1 થી 9 રહેશે. ત્યારે ફકરો આપેલો હશે તેના જવાબ છે તમારે શોધીને લખવાના રહેશે. ત્યાં જે કુલ તમારે 9 ગુણ છે. ત્યાર પછી છે યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સીસ મિનિંગફુલી. તે તમારે છે કુલ 10 અને 11 એટલે કે 2 પ્રશ્ન તમારે આવશે. તમને છે કોઈ પણ 2 શબ્દ આપવામાં આવેલા હશે. તમારે જે 2 શબ્દોનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું રહેશે અને જે શબ્દ છે તમને તમારા પાઠકાવ્યમાંથી આપવામાં આવશે. તે પછી સેક્શન નંબર બી, તેમાં આવશે તમારે સૌથી પહેલાં રાઇટ હુ સેડ ટુ whom ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. તમને છે તમારે આમાં આવશે ક્વેશ્ચન 12 થી 14, એટલે કે 3 ગુણના છે તમારે હુ સેડ ટુ whom પૂછાશે. તે તમારે જે પાઠકાવ્યમાંથી જ પૂછવામાં આવશે. તે પછી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમને છે આ પ્રશ્ન 15 તરીકે પૂછાશે. તમને જે ખાલી જગ્યાવાળો પેરેગ્રાફ આપવામાં આવશે તેની ઉપર તમને છે ઓપ્શન આપવામાં આવશે. 3 ઓપ્શન આપેલા હશે, તેમાં તમારે 2 ખાલી જગ્યાઓ પૂછવાની એટલે કે લખવાની રહેશે. આગળ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ છે તમને પૂછાશે બ્લેક બક એટલે કે સપ્લિમેન્ટરી રીડરમાંથી. તેનાથી તમારે કુલ 4 ગુણ છે. ત્યાર પછી છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને છે એક ડાયલોગ આપવામાં આવશે, તેના આધારે તમારા પ્રશ્ન જવાબ લખવાના છે. તેના પર તમારે કુલ 3 ગુણ છે, એટલે કે પ્રશ્ન ક્રમાંક છે તમારે 20 થી ને 22 સુધીનો રહેશે. આગળ આપેલું છે તમને સેક્શન સી, તે આપણે જોઈએ છે. તેમાં સૌથી પહેલાં આપેલું છે ટર્ન ધ કન્વર્ઝેશન ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને છે ડાયરેક્ટ સ્પીચ આપેલી હશે, તેનું તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું રહેશે, એટલે કે કર્તરી કરવાની બાકી જેમાં ગુજરાતી વિષયમાં આવે છે તે તમારે અહીંયા છે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ તરીકે આવે છે. તેના તમારે ગુણ છે તમારે 3 રહેશે અને તેના જે ક્રમાંક રહેશે પ્રશ્ન ક્રમાંક એ તમારે 23 રહેશે. ત્યાર પછી છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સાઉન્ડ. તમને છે એ સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું પૂછાઈ શકે છે અથવા જેન્ડર ચેન્જ કરવાનું પણ તમને પૂછાઈ શકે છે. તેના છે કુલ તમારે જે પ્રશ્ન ક્રમાંક તમારે 24 રહેશે અને જે ગુણ છે તમારે 3 રહેશે. ત્યાર પછી છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. તમને જે ફકરો આપેલો હશે તેમાં છે 3 ભૂલો હશે, એટલે કે 2 ભૂલો હશે, કારણ કે આ 2 માર્ક્સ છે. તમારે છે ભૂલોને સુધારવાનું છે અને ફકરો ફરીથી લખવાનો છે. આ તમારે ક્વેશ્ચન નંબર 25 તરીકે આવશે. આગળ આવેલું છે સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડી છે, તેમાં સૌથી પહેલાં તમારે આવશે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન. તમને છે 2 વાક્ય આપેલા હશે, તમારે તેને જે કન્જક્શનથી જોડવાના રહેશે. તે તેના જે ક્રમ રહેશે તમારે 26 થી 27 રહેશે. કુલ તમારે એના 2 ગુણ છે. તે પછી છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. તમે જે ફંક્શનના જોડકા આવે છે એ તમારે આવશે 2 ગુણ માટે પ્રશ્ન ક્રમાંક 28 અને 29 તરીકે. આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. તમને છે એક અધૂરું વાક્ય આપેલું હશે, તે તમારે પૂર્ણ કરવાનું રહેશે ફંક્શનના આધારે. તે તમારે રહેશે 30 અને 31 પ્રશ્ન તરીકે. તેના પર તમારે કુલ 2 ગુણ રહેશે. આગળ છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. આમાં છે તમારે એક વાક્ય આપેલું હશે, તેની નીચે તમારે 4 ઓપ્શન આપવામાં આવેલા હશે. તમારે એવો ઓપ્શન પસંદ કરવાનો રહેશે જેથી અંડરલાઇન કરેલો જે પાર્ટ્સ હોય તેનો જવાબ બની શકે. તે તમારે કુલ 2 ગુણની અંદર છે આવશે. આગળ આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવિન ધ બ્રેકેટ્સ. આ પણ તમારે છે 2 ગુણની અંદર ફંક્શન આધારિત પૂછાશે. તે પછી છેલ્લો વિભાગ છે સેક્શન ઈ, જે લેખન વિભાગ હોય છે. તેમાં સૌથી પહેલાં છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. તમને એસે રાઇટિંગ જે પૂછાય છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. તે તમારો ક્વેશ્ચન નંબર છે 36. તેના જે ગુણ તમારે છે 5 છે. તેમાં છે તમને ઓપ્શન પણ આપવામાં આવશે. આગળ છે રાઇટ અન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ફોર્મેલ ટાઈપ. આમાં છે તમને ફોર્મેટ જે તમને આપેલું હશે શાળામાંથી તેના આધારે છે લખવાનું રહેશે. તેના જે ક્વેશ્ચન નંબર છે તમારે 37 રહેશે. તેના જે ગુણ છે તમારે 4 રહેશે. તો આ પ્રકાર છે તમારે ઇંગ્લિશ વિષયનું છે સ્ટ્રક્ચર અથવા તો પ્રશ્નપત્રનું માળખું રહેશે. ત્યારબાદ અહીંયા આપેલું છે આપણે દ્વિતીય પરીક્ષાનું છે નમૂનાનું પ્રશ્નપત્ર, એટલે કે તમારે છે અહીં મોડલ પેપર આપેલું છે.
અને આપણી આ ચેનલ પર છે આનું સોલ્યુશન પણ આવવાનું છે મોડલ પેપરનું, માટે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમે એક પણ વિડીયો છે મિસ ના કરો. તમે છે જોઈ શકો છો મોડલ પેપર. સૌથી પહેલાં આપણે જેમ આગળ જણાવ્યું તે તમને પ્રશ્ન પૂછેલા છે. તમે આ જે PDF ફાઇલ જોઈતી હોય તો તે લિંક આપણી ડિસ્ક્રિપ્શનથી આપેલી છે, તે તમારે ડાઉનલોડ કરી શકો છો. અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોઈન થવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાં પણ તમે છે જોઈન થઈ શકો છો. ત્યાં તમે નવી નવી અપડેટ્સ પ્રથમવાર મળતી રહેશે. અને ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા તમને એસે રાઇટિંગ છે તેમાં તમને ઓપ્શન આપવામાં આવેલો છે એક, એટલે તમારે છે બેમાંથી કોઈ પણ એક વિષય છે એસે લખવાનો રહેશે. તો આ હતું આપણે ધોરણ 9નું ઇંગ્લિશ વિષયનું છે સેકન્ડ એક્ઝામ 2024 માટેનું, જે તમારે જાન્યુઆરી મહિનામાં યોજાવાની છે, તેનું બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપર. તો આવી રીતે આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં તો થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.